અમદાવાદના માધુપુરા વિસ્તારમાં 1 કરોડથી વધારેની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે। માધુપુરા પોલીસ સ્ટેશનમાં શેખ ગુલામ મુર્તુજા નામના વ્યક્તિ સામે ₹1,22,00,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। મનુભાઈ જ્વેલર્સના સંચાલક પાસે દાગીના બનાવી પૈસા ન આપી છેતરપિંડી કરી હતી, તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ રાવલ ફોનલાઈન પર। દર્શલ, માધુપુરા વિસ્તારમાં 1 કરોડથી વધારેની છેતરપિંડીની ઘટના, શું મામલો? દર્શલ। અંકુર, માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। શેખ ગુલામ મુર્તુજા નામના વ્યક્તિ સામે આ ફરિયાદ જે છે તે મનુભાઈ જ્વેલર્સ સંચાલકે નોંધાવી છે કે જ્યાં આ વ્યક્તિએ જે છે તે આ મનુભાઈ જ્વેલર્સ સંચાલકના ત્યાં દાગીના જે છે તે બનાવવા માટે આપ્યા હતા અને તેના પૈસા જે કહી શકાય છે 1.22 કરોડ થાય છે, તેની આ છેતરપિંડી કરી છે। જે પ્રકારે આખું કામ કરવામાં આવ્યું તે બાદ જે પૈસા આપવાની વાત હતી તો તેમાં આનાકાની કરવામાં આવી અને આખરે કંટાળીને આ મનુભાઈ જ્વેલર્સના સંચાલકે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ ગુલામ મુર્તુજા સામે, જેથી કરીને પોલીસ કાર્યવાહી થઈ શકે અને તેણે જે કામ કર્યું છે તેને નાણાં તેને મળી શકે। આ પ્રકારની ઘટના માધુપુરા વિસ્તારમાં સામે આવી છે। જી બિલકુલ દર્શલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।